હાલો મિત્રો, આપણે જઈએ છીએ માતાજીના મંદિરે દર્શન કરવા. અડધું મંગળવાર છે. જો આવો કંઈક રસ્તો છે વરસાદમાં અમારો જઈ રહી છે. આપણો પૂરો જોજો. આપણે મધે જઈને પણ તમને દર્શન કરાવીશું. આપણે મિત્ર જો એટલે પૂગા છીએ એની તમને મંદિરના દર્શન કરાવ્યા છે. અહીંયા જેનું ભાઈ હાલા જાય છે વાડીની અંદર કમળ ફૂલ લઈ. જો વરસાદ આવવાની પણ તૈયારી છે, તો ચાલો આપણે કુદરામાં જઈને મળશું. ચાલો મિત્રો, જોઈ શકો છો આપણે પૂગ્યા છીએ કુદરામાં. આપણે તમે કીધું કુદરામાં જઈને દર્શન કરાવીશું. એની ભાઈ ઉભી ગયા છે, વરસાદ થઈ ગયો છે ચાલુ. જો એક નંબર નજારો. હમણાં તમને એક ઝાડ બતાવું છું. એ ઝાડનું નામ શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો મેં તમને કીધું છે ને કે હમણાં આપણે એક ઝાડ બતાવવાનું છે. આ છે ઝાડ. આ ઝાડ શું કહેવાય એ કોમેન્ટમાં તમે જરૂરથી કહેજો. આ છે એ ઝાડનું ફળ. જતા થતા રસ્તામાં ગામમાં તને સરતા જોયા. આ છે ભેંસ. એ અહીંયા તો એવો રસ્તો હોય ભાઈ, આપણે આવો રસ્તા માતાજીના દર્શન કરવા જાય તો દર્શન કર્યા કહેવાય. મિત્ર એટલે પૂગાથી ને આ એવું છે જંગલમાં છે આ માતાજીનો રસ્તો. અમારે જેનુભાઈ હાલા જાય છે. જવો એટલે કે પાણી ગારો કાંટા આવી રીતના કોણ કોણ દર્શન કરવા આવશો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. આપણે પૂગ્યા છીએ માતાજીના મંદિર તરફ. બધાના દર્શન તમને થઈ રહ્યા પણ છે. અવશ્ય દર્શન કરજો. ચલો આપણે માતાજીના મધ્ય પૂગી ગયા છીએ. હમણાં દીવાબત્તી કરી ને માતાજીના દર્શન પણ કરાવીશું. આપણે માતાજીના મઠે પૂગી ગયા અને દીવાબત્તી કરી લીધા છે. અને તમે પણ માતાજીના દર્શન કરજો. અને આ બ્લોગ તમારો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. શેર પણ કરી દેજો. આવા નવા બ્લોગ તમને મળતા રહેશે. તો જે વિહોતમાં અમારા માતાજીનો મળશે. ને જો દીવાબત્તી પણ આપણે કરી લીધા છે. બધાના પણ દર્શન કરી લ્યો. અમારો માતાજીનો મઠ આવેલો છે જંગલની અંદર. 3 કિલોમીટર દૂર અમારા ગામથી થાય છે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય માતાજી ભાઈઓને.